સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ બેનો ભક્તો અદ્ભુત માંગણી કરી, ભગવાને એને રાજી થઈ અને એક જાણે કે પ્રશ્નોત્તર વરદાન આપ્યા પછી પ્રશ્નોત્તરના ભાગમાં મહિમાએ સહિત જે ભક્તિ છે એ સૌથી શ્રેષ્ઠ છે એની વાત મહારાજે કરી. બેનો ભક્તોએ મહારાજના એ શાસ્ત્રના રહસ્યતમ ભાવને હૃદયમાં આત્મસાત કરી અને હવે કેવળ ભગવાનને રાજી કરવાનું તાન, સર્વ ક્રિયાને વિશે અને સર્વ ક્રિયાને વિશે ભગવાનને રાજી કરવાનું તાન છે. અહીં કને ભક્તો સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, અથતા ભગવદ ભક્તા યોષિત સકલા નૃપ સમેતા અભવન સાયમ લલિતાયાસ્તુ મંદિરે વિશાલે મંદિરે તત્ર હરિનામધ્વનિતં તતઃ મૂર્તં ચક્રિરે હર્ષાત કુર્વન્ત્યસ્તાલિકા ધ્વનિમ. સાયંકાળના સમયમાં એ જીવબા, લાડુબા આદિક બહેનો બધા એ લાડુબાના ઓરડામાં ભવનમાં ભેળા થયા છે. લાડુબાના ઓરડે બધા બહેનો ભેગા થઈ હર્ષપૂર્વક, આનંદપૂર્વક બધા બહેનો ભક્તો તાળીઓ વગાડી અને એક મુહૂર્ત પર્યંત ભગવાનનું નામ સંકીર્તન, ધૂન કીર્તન કર્યા છે. નામ સંકીર્તન કર્યા પછી હાથ પગ મુખ ધોઈ પવિત્ર થઈ રમાબા આદિક સ્ત્રી ભક્તજનો હતા એ જમણા હાથમાં માળા લઈ અને મંત્ર જાપ, પહેલા સામૂહિક ભજન થયું. સામૂહિક ભજન એ ભક્તો આપણને દોષોથી સુરક્ષિત કરે છે. કેવી રીતે? ઘણીક વખત ઘણાને એકાંતમાં મજા આવે, પણ છતાંય સમુદાય એ બહુ મોટું કામ કરે છે. વનમાં રહી એકલા ભજન કરવું, સમુદાયમાં રહીને ભજન કરવું. સામૂહિક રીતે જે ભજન થયું, બધા બહેનો ભેગા મળીને જે ભજન કર્યું છે, જ્યારે એકલા હોઈએ ને ત્યારે કોઈ શત્રુ હોય તો એ વાર કરે ને એમ જાણે કે એકલો છે, પહોંચી વળાશે. પણ જ્યારે સમૂહમાં હોઈએ ને ત્યારે શત્રુ ભાગી છૂટે કે અહીંયા મારું કંઈ ચાલશે નહીં. શત્રુ ભાગી છૂટે. એટલે સામૂહિક ભજન અત્યંત જરૂરી છે, જે મને તમને દોષો સામે સુરક્ષા પ્રદાન કરે છે. એટલા માટે કીધું કે લાજ મર્યાદાનું કામ કરે. એટલે સમુદાયમાં રહ્યા છીએ તે એક જે લાજ છે, એવી રીતે દોષો પણ સમુદાયની અંદર જ્યારે રહ્યા હોઈએ ત્યારે એની જે અસર છે એ રહેતી નથી. એ સમૂહમાં રહેવાનો સૌથી મોટો ફાયદો છે. હવે સામૂહિક રીતે જ્યારે રહીએ, સામૂહિક રહ્યા પછી શત્રુઓનું જોર ઘટી જાય ને, શત્રુઓનું જોર ઘટ્યા પછી એકાંતમાં ભજન કરીએ તો આપણું ભજન સુરક્ષિત હોય. અને જો એકલા જ અવસ્થા ભજન કરીએ તો ભક્તો એ સીધો દોષોનો પ્રવેશ હોય, પણ દોષોને ભગાડી નાખ્યા એક વખત અને પછી જો એકાંતમાં ભજન થાય તો એ ભજન એ વિક્ષેપને પામતું નથી.
તો વિક્ષેપને પામતું નથી. એટલા માટે આ બધા જ બહેનો પેલા સામૂહિક એક મુહૂર્ત પર્યંત ધૂન કીર્તન કર્યા છે. પછી હાથ પગ મુખ ધોઈ રમાબા આદિ સ્ત્રી ભક્તજનો એ પોતે આસન ઉપર બેસી અને વિધિવત રીતે મંત્ર જાપ કરવા લાગ્યા છે. જે આસન ઉપર બેસીને મંત્ર જાપ કરવા બેઠા, સરળપણે સરળ સ્વભાવે ડોક સીધી એકદમ સરળ સૌમ્ય આસનમાં સ્વસ્તિક આસનમાં બેસી અને જ્યારે એ મૂર્તિમાં વૃત્તિ પરોવા લાગ્યા, વૃત્તિ પરોવાઈ અને સાથે ભક્તો એ મૂર્તિમાં વૃત્તિ પરોવાઈ, આશ્ચર્ય શું થયું તો કે જે મૂર્તિને હૃદયમાં ધારવાનો પ્રયાસ કરે છે એ ભગવાન યદ્યપિ આંખ બંધ હોય તો એ હૃદયના ઓરડામાં પણ ભગવાન દેખાય સામે. ભગવાન સ્ફુરેમાન થયા. એટલે જેને કહીએ સાક્ષાત્કાર. અને ઘડીક વાર તો ભગવાનનું દર્શન થતા આમ કોઈક એવી અત્યંત આશ્ચર્યકારી ઘટના બને ત્યારે આમ આપણે સ્તબ્ધ થઈ જતા હોય, આંખો ખુલ્લીની ખુલ્લી રહી જતી હોય. એમ રમાબા, જયાબા, લલિતાબા બધા જ બહેનો ભક્તો છે એને જ્યારે સામૂહિક ભજન કર્યા પછી જે વ્યક્તિગત રીતે પોતાની રીતે ભગવાનમાં વૃત્તિ પરોવી ભજન મંત્ર જાપ કરવા લાગ્યા છે ત્યારે ભગવાનનું દર્શન થયું અને ભાવ સમાધિમાં બુડી ગયા. ભાવ સમાધિની અંદર એ પણ નાભીમાંથી તો જપ ચાલુ છે, અંતરાત્માની અંદર એક જપ ચાલુ છે. પણ ભક્તો આ ભાવ સમાધિની અંદર આ બધા જ બહેનો ભક્તોને એક આશ્ચર્ય થયું. શું? આ બધા બહેનો પૈકી એક રમાબા હતા ને, એને એવો દિવ્ય નાદ સંભળાવા લાગ્યો. પ્રથમ તેજ દેખાયું અને તેજ પણ કેવું તો કે પ્રકાશ પ્રકાશ પ્રકાશ. યદ્યપિ આંખો અંજાઈ જાય પણ શીતળ શાંત છે. પરમાત્મા ભગવાનનું જે તેજ છે એ ચિદાકાશ જે છે એ કેવું તો કે અત્યંત ઘાટો છતાં પણ શીતળ અને શાંત પ્રકાશ. અને એની અંદરથી એ જે અદ્ભુત નાદ સંભળાવા લાગ્યો છે, નાદ સંભળાવા લાગ્યો અને ત્યારે એવું આશ્ચર્ય થયું કે ભગવાનના ભક્તનું મન ભગવાનને છોડીને જગતમાં ક્યાંય ન ખેંચાય, પણ આજે રમાબાનું મન એક એક ખેંચાવા લાગ્યું છે. અરે એવો મધુર ધ્વનિ સંભળાય ભીતરમાંથી અને એની વચ્ચે એક સ્ત્રીનું દર્શન થયું છે. કીર્તન ગાન નાદ ધ્વનિ સંભળાય, એની વચ્ચે એક સ્ત્રીનું દર્શન. અને આ સ્ત્રી પણ કેવી તો કે અત્યંત સૌંદર્ય સંપન્ન અદ્ભુત શ્રૃંગારને જેણે ધારણ કર્યા છે, સુંદર રૂપ છે, આવા એક સ્ત્રી દેખાયા. અને સ્ત્રીને જોઈ એનો શરીરનો વર્ણ પણ ગૌર હતો, શરીર કૃશ હતું, પણ ભક્તો એના મુખની કાંતિ, એના શરીરના અંગ ઉપર એક એક ધારણ કરેલા આભૂષણો બધા અદ્ભુત શોભતા હતા. એની વચ્ચે એ જે સ્ત્રી, એ સ્ત્રી એના હાથની અંદર વીણા હતી અને વીણા વગાડી અને મધુર સ્વરથી એ જે નાદ હતો ને એ સ્ત્રીના હાથમાં રહેલી વીણા વાગતી હતી. એમાં સાથેની સખીઓ હતી એ સૂર પુરાવતી હતી, જાણે કે ગંધર્વો અને અપ્સરાઓ પણ જેની આગળ એ પોતાનું માન મૂકી દે એવો અદ્ભુત એ સાદ હતો. અને એ જે સખીઓ અને એ જે સ્ત્રી હતી જેના હાથમાં વીણા હતી, એ સ્ત્રી એ ભગવાનનો જે પૂર્વ અવતાર થયો છે, કૃષ્ણ રૂપે ભગવાન જ્યારે ભૂમંડળ ઉપર પધાર્યા, એ પૂર્વ અવતારના દિવ્ય ચરિત્રોનું ગાન એ વાંસળીના સૂરની સાથે કરી રહી હતી. આનંદ થયો એટલે તરત જ મનમાં થયું કે આ કોણ હશે સ્ત્રી? સ્ત્રી સિવાય તો મન ક્યાં જાય નહીં, ભગવાન સિવાય તો મન ક્યાં જાય નહીં. આ સ્ત્રીમાં મારું મન ખેંચાય છે કેમ? આ સ્ત્રીમાં મારું મન ખેંચાય છે કેમ? આ તર્ક વિતર્ક થવા લાગ્યા. આ તર્ક વિતર્કની વચ્ચે એ રમાબાના મનમાં એમ થયું કે કદાચ એવું હોઈ શકે કે આ સ્ત્રી છે ને એ બીજું કોઈ નહીં. આ સ્ત્રી નક્કી કાં તો લક્ષ્મીજી હોઈ શકે, કાં રાધાજી હોઈ શકે, કાં તો એ સાક્ષાત બ્રહ્માના પત્ની એવા વાણી, બ્રહ્માના પુત્રી એવા સરસ્વતીજી હોઈ શકે, અને સાવિત્રી હોઈ શકે, પાર્વતીજી હોઈ શકે. કોણ જાણે કોણ હશે કે જે સ્ત્રીમાં આપણું મન ખેંચાય છે? કોણ હશે આ સ્ત્રી?
કે સાક્ષાત મુક્તિ છે, આપણને દર્શન આપવા આવ્યા છે. કોઈ જગ્યાએ મન મોહિત ન થાય, પણ અહીંયા મન મોહિત કેમ થાય છે સમજણ નથી પડતી. આવા તર્ક વિતર્કની સાથે એ રમાબાએ ભાવ સમાધિની અંદર જ એ સ્ત્રીને પૂછી નાખ્યું કે તમે કોણ છો, તમે કોણ છો, અને તમે જેવું ગાઓ છો એવું તો કોઈ દી સાંભળ્યું નથી. મારો ચિત્ત ભગવાનને છોડીને કોઈ જગ્યાએ જતું નથી. તમે કોણ છો એ કહો. મારું મન લોભાણું કેમ? ત્યારે ભક્તો એ જે સ્ત્રી છે એને તદસ્યામ યોષિતિ કથમ ત્યક્તૈવ હરિચિંતનમ સદ્ય એવાવ લુબ્ધમ ઇત્યાશ્ચર્ય મહન્નુ હરેન્યત્ર મે ચિત્તમ જયા લલિતયોરપી અમર્યાદેશ્ચ ન ક્વાપી સજ્જેતે ઇત્યસ્તિ નિશ્ચય. કોણ હોઈ શકે કે જેની અંદર મારું મન લોભાય છે? કોઈ દુનિયાવી સ્ત્રીની અંદર મારું મન લોભાય નહીં. કોઈક દૈવી હોવી જોઈએ કે ભગવાનને છોડીને મારું મન જગતમાં જાય. ન બને એવું ક્યારે. પછી વળી મનમાં વિચાર આવ્યો કે જેમ ભગવાને ભોળાનાથનું ગર્વનું હરણ કરવા માટે એ મોહિની રૂપ ધારણ કર્યું હતું, એ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, એવી રીતે ભગવાન ક્યાંક આપણું મનને હરવા માટે, આવું આપણા અહંકારને તોડવા માટે એ આવું રૂપ ધારણ કર્યું હશે કે શું હશે? આવા મનમાં પ્રશ્નો થયા. અને પ્રશ્નો થયા ત્યારે પૂછી પણ નાખ્યું, તમે કોણ છો, કોના પુત્રી છો, કોના પત્ની છો, તમે અહીંયા ક્યાં આવ્યા છો? ત્યારે એ જલ્દી કહો ઉત્સુકતાપૂર્વક. અને ત્યારે ભક્તોએ સ્ત્રી બોલ્યા છે. સ્ત્રી એટલે કોણ? રમાદ્યાયોષિતો ભક્તા સર્વા શૃણુત મદવચ સાક્ષાત શ્રીધર્મદેવસ્ય પત્નીમ ભક્તિ મતૈવ મામ નારાયણ મુનેર નિત્યમ અંતિકે અહમ સ્વભર્તૃકા વશામિ દિવ્ય દેહેતી નમામ પશ્યંતિ માનવાહ નમામ પશ્યંતિ માનવાહ. ત્યારે એ રમાબા પાસે એ સ્ત્રીએ કહ્યું કે હું એ ધર્મના પત્ની સાક્ષાત શ્રી ધર્મદેવસ્ય પત્ની ભક્તિમ એવૈ તમામ. સાંભળો રમા, હું ધર્મના પત્ની ભક્તિ છું. અને આજે ભગવાન નારાયણ છે, શ્રીહરિ છે, એની સમીપે મારા પુત્ર છે, મારા ઈષ્ટદેવ છે, એની સમીપે હું ધર્મ અને ભક્તિ સભર્તૃ એટલે પતિની સાથે અખંડ અમે નિવાસ કરીને રહ્યા છીએ. ધર્મ અને ભક્તિ કે છે એની સાથે, પણ જેને દિવ્ય દેહ હોવાથી એ અમારો દેહ દિવ્ય છે એટલે પામર મનુષ્ય અમને જોઈ શકતા નથી. જેના ઉપર ભગવાનની કૃપા થાય એ જ અમને જોઈ શકે, એના સિવાય અમને કોઈ જોઈ શકતું નથી. ત્યારે આશ્ચર્ય થાય, રમાબાના મનમાં પ્રશ્ન થાય કે તો અમને કેમ દેખાયા? જો તમારો દિવ્ય દેહ હોય, તમે કોઈને દર્શન આપતા ન હો, તો અમને કેમ દેખાયા? આ પ્રશ્ન થાય ને ત્યારે એના પહેલા ભક્તિમાં કીધું કે તમને દેખાય ને એનું જો કોઈ કારણ હોય ને તો કહે, તમે સર્વે બહેનોએ અન્નકૂટની જે સેવા કરીને પ્રીડિતાહમ કિલ જયા લલિતાભ્યામ વિશેષત અન્નકૂટે પ્રબોધન્યામ ઉત્સવેન ચ ભૂયસા ભવતીભીશ સર્વાભી અનાદૃત્ય નિજાસ્તનુઃ શ્રમકૃતો મહાનેવ સાદરમ ઉત્સવદ્વયે. તમે જે અન્નકૂટ અને પ્રબોધનીના ઉત્સવની અંદર જે સેવા કરી છે ને, એ સેવાથી હું એટલી રાજી થઈ છું, કારણ કે આ સેવાની અંદર તમે તમારી પણ પરવા નથી કરી. એટલા માટે રાજી થઈ અને હું
તમારી પાસે આવી છું, મારું દર્શન આપ્યું છે. બાકી ભક્તિમાં કહે છે મારું દર્શન અષ્ટાંગ યોગની સાધના કરનારા યોગીઓને પણ મારું દર્શન થતું નથી. તો તમને દર્શન થયું એનું કારણ તમારી સેવા. ભક્તો, જ્યારે અધ્યાત્મ માર્ગનું આ ભાવ બહુ સૂક્ષ્મ અને સહજ છે. માંગીએ છીએ ત્યારે પેલો પ્રસંગ આવે કે એક વેપારીએ એક બાળકને લેવા માટે કીધું. ડાબલામાં પીપરમેન્ટ જેવું હશે કંઈ, ડાબલો ખોલીને આપ્યો કે લઈ લે. એને માંગ્યું ને લીધું નહીં. પછી આખરે એ વેપારી એ બાળકની નિષ્ફળતા જોઈ રાજી થઈ અને પોતે પોતાના હાથે ખુબલો ભરી અને બાળકને આપ્યો. પ્રસંગ તો આટલો જ છે. પ્રસંગમાં કાંઈ નવું લાગતું નથી, પણ પ્રસંગમાં મજા છે ને એ મસ્ત છે. મજા એટલા માટે છે કે બાળકે જો કદાચ એ બરણીમાં હાથ નાખીને પીપરમેન્ટ લીધી હોત તો બાળકના હાથ તો નાના છે ને કેટલું આવત, થોડી પીપર આવત. પણ એને માંગ્યું નહીં, એની નિષ્ફળતા જોઈ અને એ દુકાનદાર રાજી થઈને પોતાના હાથે ખોબો ભરીને આપ્યો. મોટાનો હાથે મોટો હોય. એવી રીતે ભક્તો, જ્યારે નિષ્કામ ભાવે કોઈ ભગત સેવા કરે ને ત્યારે જે પ્રાપ્ત થાય એ અતિ દુર્લભ હોય. જ્યારે કોઈ માંગે ત્યારે એને કરેલા ભજનના બદલામાં જેટલું માંગ્યું છે એટલું જ મળે. પણ અહીં કને માંગ્યું નહીં. જીવબા, લાડુબા બધા બહેનો નિષ્કામ ભાવે સેવા કરી. નિષ્કામ ભાવે સેવા કરીને એટલા એના ફળ સ્વરૂપે ભગવાને પણ ઘણીક વખત આપણે એવું હોય કે માણસ દોડી દોડીને સેવા કરતો તો ઈચ્છા હોય કે મારે ઘર નથી તો ઘર થઈ જાય, લગ્ન નથી થતું તો લગ્ન થઈ જાય, છોકરાને થાળે નથી પડતું એનું સારું થઈ જાય, બીમાર હો તો સારું થઈ જાય. આમાં કંઈક સંકલ્પ સાથે માણસ સેવા કરતો હોય. પણ 5 દિવસ 7 દિવસ મહિનો દિવસ કોઈ ઘણીક વખત દરરોજ પ્રતિદિન મંદિરનું ફળિયું વાળતા હોય. પણ જો માંગણી હોય તો આટલી જે સેવા કરું છું એના બદલામાં આટલું, એટલે સોદો થઈ ગયો. પણ જ્યારે માંગતા નથી ને ત્યારે ભગવાન સામેથી, કારણ કે માંગ્યું એટલે એ વ્યક્તિ બંધાઈ ગયો, પણ માંગતો નથી ને ત્યારે ભગવાનને પણ એની સેવાના બદલામાં શું આપવું, તો ભગવાન ખુદ એને વશ થઈ જાય છે. સૌથી મોટી ભેટ તો ભગવાન પોતે છે. ભગવાન એને વશ થઈ જાય છે. અહીં કને મારું ક્યારે દર્શન થતું નથી. ભક્તિ માતા કહે છે દિવ્ય દ્રષ્ટિ વિના મોટા યોગીઓને પણ દુર્લભ છે, છતાં બી તમને થયું એનું કારણ શું? તો કે તમે કરેલી જે નિષ્કામ ભાવે જે સેવા છે ને એના ફળ સ્વરૂપે તમને મારું દર્શન, મેં તમને દર્શન આપ્યું છે. હું બહુ રાજી થઈ છું. વરદાન માંગો કાંઈ. જ્યારે ભક્તિ માતાએ વરદાન માંગવાનું કીધું ત્યારે ભક્તો, રમાબા અને બીજા બધા સ્ત્રીઓ હતા એ પણ ખુશ થયા. કારણ કે ભક્તો, જેને ભક્તિ હોંકારા દેતી હોય, સન્મુખ હાજર થતી હોય, કોને આનંદ ન થાય? એટલો બધો આનંદ થઈ ગયો. તરત જ વિસ્મય પામેલા એ બધા બહેનો ભેગા મળી માં ભક્તિને પંચાંગ પ્રણામ કર્યા, હાથ જોડી વંદન કરી પ્રાર્થના કરવા લાગ્યા. હે માં, તમે તો બધાને વહાલા છો, સર્વનું કલ્યાણ કરનારા છો. અરે એટલું નહીં, આપ એ ભગવાનની પ્રાપ્તિ રૂપ છો, એટલે અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમને ખૂબ આનંદ થયો. ભક્તિ પાસે માંગણી શું કરી? આપ સર્વદા અમારા હૃદયમાં બિરાજમાન થઈને રહો, એટલે સદાકાળ ભક્તિમાં રહો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એ હું માગું સદા. અહીં કને પણ રમાબાદિક બધા બહેનો એવી જ માંગણી કરી કે હે ભક્તિ દેવી, હે માં, તમે જો રાજી થયા હો ને તો અમારા અંતરમાં સર્વદા નિવાસ કરીને રહો.
આટલું વરદાન અમને આપો, એ સિવાય તમારી પાસે તમે બીજી કોઈ આશા રાખતા નથી. હા, તમે બીજું કંઈ કહેતા હો હજી તો અમને એક જાણવાની ઈચ્છા છે કે તમે કોનું ગીત ગાતા હતા? આ મધુર સંગીત તમે ગાઈ રહ્યા હતા, એ કોનું ગીત ગાઓ છો એ કયો. ત્યારે એ રમાબાને વિનંતીથી મા ભક્તિ કહે, સાંભળો, તમે વાત કરી કે અખંડ અમારા અંતરમાં નિવાસ કરીને રહો, તો એના માટે એક શરત છે. શરત શું છે? તો કે હું તો પતિવ્રતા છું. હું પતિવ્રતા છું એટલે જ્યાં પતિ હોય ત્યાં હું હોઉં. પતિને છોડીને અલગ રહી શકતી નથી. એટલે તમે જો મને અખંડ તમારા હૈયામાં રાખવા ઈચ્છતા હો તો ધર્મ રાખશો તો હું આપમેળે અખંડ તમારા હૈયામાં રહી શકીશ. અને જો તમે ધર્મ નહીં રાખો તો મને રાખવા ઈચ્છો તો હું પતિવ્રતા, અને પતિવ્રતા સ્ત્રી તો કેવું તો કે એના પતિનો પડછાયો બનીને જીવન જીવે. એટલે જ્યાં એના પતિ હોય ત્યાં હોય એ. એટલે જો તમે ધર્મને રાખશો તો હું રહીશ, અને ધર્મ નહીં રાખો તો હું તમારા અંતરમાં રહી શકીશ નહીં. એટલા માટે અખંડ પ્રાર્થના કરતા હો કે અખંડ અમારા અંતરમાં રહો, તો ધર્મદેવ મારા પતિ છે એને હું ક્યારે નહીં છોડું. એટલે જો તમે મને રાખવા ઈચ્છતા હો તો મારા પતિને તમને અખંડ રાખવા પડશે. એટલે કે નિયમોનું દ્રઢ પાલન કરવું પડશે. નિયમોનું દ્રઢ પાલન કરવું પડશે. અદ્ભુત એના માટેના પણ શબ્દો છે, બ્રહ્માનંદ સ્વામીએ ગાયા છે. મેરે અંતર તે ધર્મ વંશ કી દ્રઢતા કબહુ ના ટરે, કો શિર કાટો ભાવે જેસી આય કે તન વિપતા પરે. સાંભળીએ શબ્દોને ભક્તો. मेरे अंतर ते धर्म वंश की दृढ़ता कबहू ना टरे. मेरे अंतर ते धर्म वंश की दृढ़ता कबहू ना टरे. को शीश काटो भावे जैसी आय के तन विपता परे. मेरे अंतर ते धर्म वंश की दृढ़ता कबहू ना टरे. जो हट के मन गन श्याम ते, जो हट के मन गन श्याम ते, जो राजी रहूं अन्य नाम ते, जो राजी रहूं अन्य नाम ते. तो मैं ही नो कोटि गुलाम ते, तो मैं ही नो कोटि गुलाम ते. मेरे अंतर ते धर्म वंश की दृढ़ता कबहू ना टरे. जो वर्तमान माही फेर परे, जो वर्तमान माही फेर परे. जेहि करी के निंदा लोक करे, जेहि करी के निंदा लोक करे. तो माता मेरी लाजी मरे, तो माता मेरी लाजी मरे. मेरे अंतर ते धर्म वंश की दृढ़ता कबहू ना टरे. जो संप्रदाय की रीत कही, जो संप्रदाय की रीत कही, सो मोह से जो भानियात नहीं, सो मोह से जो भानियात नहीं. तो डारे मोकू में समुद्र, तो डारे मोकुले समुद्र माही. मेरे अंतर
अंतर ते धर्म वंश की दृढ़ता कबहू ना टरे ब्रह्मानंद कहे धर्म से पाव डगे ब्रह्मानंद कहे धर्म से पाव डगे हाय कायर मन मेरो पीछो भगे हाय कायर मन मेरो पीछो भगे तो मरे कुक को मोटो कर तो मेरे कुल को मोटो कलंक मेरो अंतर ते मेरे अंतर ते धर्म वंश की दृढ़ता कबहू ना करे धर्म वंश की दृढ़ता कबहू ना करे धर्म वंश की दृढ़ता कबहू ना करे. અદ્ભુત એ બ્રહ્માનંદ સ્વામીના શબ્દો અહીં કને બેનો ભક્તોએ માંગણી કરી છે અને માંગણી કર્યા પછી જે ધર્મદેવની સાથે હું અખંડ રહું છું એ ભક્તિ દેવીએ એટલે ધર્મની દ્રઢતા હોય ધર્મની દ્રઢતા હોય તો ભક્તિ રહે અને હું તમને દર્શન આપ્યા છે એનું જો કોઈ કારણ હોય તો એ કારણ પણ એ જ છે શું તો કે તમે મારા પતિ એવા ધર્મ એટલે કે ધર્મનું તમે ચુસ્તપણે પાલન કરો છો દ્રઢપણે પાલન કરો છો એટલા માટે હું તમારા અંતરમાં નિવાસ કરીને રહી છું ને તમને વશ થઈ છું એટલા માટે તમે ધર્મ રાખશો તો હું રહીશ. હવે વાત રહી એ કે તમે કયું ગીત ગાઓ છો તમે કયું ગીત ગાઓ છો મુરલી વાગે રે મીઠી મુરલી વાગે રે સાંભળને સાંભળિયાજીની મોરલી રે વાગે સાંભળને સાંભળિયાજીની મોરલી રે વાગે. તો કયું ગીત આ વાંસળીમાં તમે શું ગાઈ રહ્યા હતા એ કયો. ત્યારે માં ભક્તિએ કીધું કે વાંસળીમાં હું તો મારો પુત્ર પૂર્વ અવતારમાં કૃષ્ણ અવતાર ધારણ કર્યો ને એ સમયના જેના અવતાર ચરિત્રો છે એ વેદવ્યાસજીએ શાસ્ત્રોમાં લખ્યા છે એ ચરિત્રો હું ગાઈ રહી હતી એ ચરિત્રો નિત્ય ગાયા કરું છું અને હવે આ જન્મની અંદર મારા પુત્ર એ પૂરો કૃષ્ણ રૂપ ધર્મ ધારણ કર્યો હતો ને આ વખતે ઘનશ્યામ હરિકૃષ્ણ સ્વામિનારાયણ એવા નામે જ્યારે જન્મ ધારણ કર્યો છે અને એના જે ચરિત્રો છે એ સંતો સત્સંગી જીવન શાસ્ત્રમાં ગૂંથશે ને પછી હું એને ગાયા કરીશ એવું મા ભક્તિએ કીધું અને વરદાન આપ્યું કે તમે ધર્મ રાખશો તો હું રહીશ ધર્મ રાખશો તો હું રહીશ આટલું વરદાન આપી અને ભક્તો એ ભક્તિ દેવી અચાનક અદ્રશ્ય થઈ ગયા. અદ્ભુત ભક્તો આ સંવાદ મને તમને બોધપાઠ આપે એવો છે. ઘણીક વખત એવું હોય કે આપણે આપણી નિયમ ધર્મમાં બધે કાંઈ ઠામ ઠેકાણું ન હોય કળિયુગમાં બધા ધર્મ ક્યાં પડાય આવું માનીને ધર્મ શિથિલતા માનતા હોઈએ. ઘણીક વખત કહેતા હોય ઘણા કે નામ જપ કરો બધું આવી ગયું એમાં દઈ ધર્મ ભરમ બધું આવી જાય. પણ ભક્તો એ નામ જપ પણ સ્થિર તો જ રહી શકે જો નિત્ય નિયમ નિત્ય ધર્મ જે છે એમાં દૃઢતા હોય તો. નહીતર નામ જપ પણ ક્યારે છૂટી જાય એનો કોઈ નિર્ધાર નથી. કારણ શું તો કે ધર્મ વિના ભક્તિ રહેતી નથી. એટલા માટે એ અચાનક વીજળીની માફક અંતર ધ્યાનમાં ભક્તિ થઈ ગયા અને એ સમય બધી જ બહેનો ભક્તો હતા એને ખૂબ આશ્ચર્ય થયું અને ભગવાનની કૃપા માનવા લાગ્યા કે અમારું ભાગ્ય મોટું કે અમને આવી રીતે એ દર્શન થયું. એટલે સર્વ ભક્તોનું સર્વ પ્રકારના વિઘ્નોથી રક્ષણ ભગવાન કરે છે. પણ એ રક્ષણને કરનારા ભગવાન એ મા ભક્તિ અને ધર્મ મા ભક્તિ અને ધર્મના યોગથી આવો ભક્તો આપણને ભગવાનના દર્શનનો યોગ મળ્યો છે. એવી વાત એ મહારાજે એ ગઢપુરના અન્નકૂટ ઉત્સવ નિમિત્તે મહારાજે રાજીપો વર્ષાવ્યો. પછી મહારાજની સાથે ધર્મદેવ ભક્તિ માતાએ રાજીપો વર્ષાવ્યો.
સંતો ભક્તો રાજીપો વરસાવ્યો. ભક્તો એટલા માટે સેવા છે ને બહુ મોટું કાર્ય કરે. માળા કરીએ તો કેવળ મહારાજ રાજી થાય. માળા કરીએ તો કેવળ મહારાજ રાજી થાય, પણ સેવાથી બધાયનો રાજીપો ભેગો મળે, બધાયનો. જેમ ઉકા ખાચર મહારાજે ગઢડા મધ્યના વચનામૃતમાં કીધું, ઉકા ખાચરને સેવા કર્યાનું વ્યસન પડ્યું છે. તો ભક્તો એ એકદમ અસાધ્ય એવી જે કારણ શરીરની જે વાસના છે, જે કોઈ સાધને કરીને ન ટળે, એ સેવાએ કરીને ટળી જાય. ઉકા ખાચરની સેવાના યોગથી એ સવારે વહેલું બ્રહ્મ મુહૂર્તમાં 2-3 વાગે જાગીને એ ગઢપુર દાદાના દરબારથી છેટ ગેલા નદી સુધીનો બધો જ રસ્તો જાતે વાળે. એને મારા સાધુ અહીંયાથી ચાલશે, આંખમાંથી ભાવના હરખના આંસુ જાય, મારા સાધુ એના પગમાં કાંટા કાંકરા ન વાગે એટલા માટે એ એવી રીતે કાંટા કાંકરા ન વાગે એના માટે આખો રસ્તો વાળે, અને એક એક સાધુ ત્યાંથી પસાર થાય. અને એ ઉકા ખાચર એ આમ રસ્તો વાળતા હોય ને, સંતો એના ઉપર એવી મીઠી દ્રષ્ટિ વરસાવતા જાય. અને ભક્તો પરિણામ એ આવ્યું કે ભગવાનનો રાજીપો, સંતો ભક્તોનો રાજીપો, અને રાજીપાના ફળ સ્વરૂપે જે વજ્રસાર જેવી કારણ શરીરની વાસના બળીને ખાખ થઈ ગઈ. એવી રીતે ભક્તો આ જે સેવા કરવાથી જીવબા લાડુબાએ દોડી દોડીને સેવા કરી. આપણે એમ થાય કે શું પેરામણી કરી, પણ પેરામણી બહારની થાય કે ન થાય, પણ આપણી સેવા જોઈને ભગવાન રાજી થાય, આપણી સેવા જોઈને સંતો રાજી થાય, આપણી સેવા જોઈને ભક્તો રાજી થાય. એ આપણે મન દુનિયાની સૌથી શ્રેષ્ઠ પેરામણી છે. બહારની પેરામણી તો કાળક્રમે એ જીર્ણ શીર્ણ થઈ જશે, કાળનો કોળિયો બની જશે, પણ રાજીપારૂપી જે પેરામણી છે એને કોઈ છીનવી શકતું નથી. એટલા માટે આ જે ચરિત્ર છે, આ ચરિત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ના અનન્ય ભક્ત એવા જીવબા લાડુબા રમાબા આ બધા બહેનો ભક્તોને ભગવાને જે ભક્તિ માતાનું દર્શન થયું. ભક્તિ માતાનું દર્શન કેવા સંજોગોમાં થાય? મને તમને એક તો સેવા જોઈએ, ધર્મનું દ્રઢપણે પાલન જોઈએ, અને ધર્મનું દ્રઢપણે પાલનની સાથોસાથ એ ઉત્કૃષ્ટ ભજન, આ 3 વસ્તુ ભેગા હોય ત્યારે ભગવાન, સંતો, ભક્તો બધા રાજી થાય. અને આ જ પ્રસંગ છે મહારાજ કે શ્રોતા વક્તા એ આ જ અન્યને સંભળાવશે. આ જે અધ્યાય છે, આ પ્રસંગ છે, એના પણ જન્મ અને મરણના સંસ્કૃતિના પ્રવાહમાંથી મુક્ત થઈ અને બ્રહ્મરૂપ થઈ ભગવાનના ધામની સેવાને પ્રાપ્ત કરશે. એ વાત નિર્વિવાદ સત્ય છે. મહારાજે આ અધ્યાયના એ વાંચનની ફળશ્રુતિ કીધી, અને એનો મતલબ એવો થયો કે ભક્તો ઘણી વખત ઘણા અધ્યાય, બધી જગ્યાએ વાત નથી આવતી કે આ અધ્યાય વાંચશો તો તમને એનાથી જન્મ મરણ છૂટી જશે ને બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરશો. બધી જગ્યાએ નથી કીધું. અમુક જગ્યાએ વાત કરવા પાછળનું કારણ શું? તો કે મહારાજ એ પ્રસંગ ઉપર ભાર મૂકવા માગે છે, ભાર મૂકવા માગે છે, અને એનું સતત આપણે પણ સાનિધ્ય રહે, એનો મનમાં અનુસંધાન રહે, અને અનુસંધાનપૂર્વક એ સેવા થાય. એના માટે કે જીવબા લાડુબા 1 મહિનો સુધી સેવા કરી, બધા બહેનો 1 મહિના સુધી સેવા કરી. એને શું ફળ મળ્યું? તો ભગવાનનો રાજીપો મળ્યો, મા ભક્તિનો રાજીપો મળ્યો, ધર્મનો રાજીપો મળ્યો, અને સમસ્ત સંતો ભક્તોનો રાજીપો મળ્યો. અને રાજીપો કેવો છે? તો કે જન્મ અને મરણના ચક્રમાંથી છોડાવી નાખે એવો રાજીપો છે. એટલા માટે ભક્તિ માતાએ દર્શન આપ્યું. ભક્તો અદ્ભુત કથાનો પ્રસંગ. અને આગળ સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, મહારાજ ગઢપુરની અંદર રહ્યા છે ને, દુર્ગપુરમાં અનંત ઉત્સવો થાય. અને અનંત ઉત્સવ મહારાજ એ બધે વિચરણ કરીને પાછા ગઢડા આવે, ગઢડા આવીને અનંત ઉત્સવ થાય. એમાં પણ મહારાજ કહે છે બીજી જગ્યાએ ક્યાં ક્યાં ઉત્સવ થાય, પ્રશ્ન થાય ને મનમાં, તો મહારાજ કહે છે વડતાલ, અમદાવાદ, જુનાગઢ, ડભાણ, જેતલપુરા બધા નગરોમાં મહારાજ કે ઉત્સવ થાય. એમાં પણ મહારાજે કીધું કે જુનાગઢમાં ક્યારે થાય? તો મહારાજ જુનાગઢમાં સત્સંગમાં આવ્યા પછી મહારાજ સૌથી શરૂઆતનો સમય છે ને એ સોરઠમાં બહુ સમય પસાર કર્યો. સોરઠમાં મહારાજ બહુ રોકાયા, પણ ગઢપુર આવ્યા પછી મહારાજ સોરઠમાં વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે જતા. બીજે કે ત્રીજે વર્ષે મહારાજ જુનાગઢમાં કે પંચાળામાં અમુક ઉત્સવો ઉજવતા.
પછી શ્રીનગર એટલે અમદાવાદ મહારાજ ક્યારે જતા? તો કે વર્ષમાં મહારાજ અમદાવાદમાં વર્ષમાં એક વખત તો અવશ્ય જતા અને ત્યાં ઉત્સવ કરતા અને ઉત્સવના માધ્યમથી ધર્મ અને ભક્તિનું પોષણ કરતા. વડતાલમાં કેટલી વાર વર્ષમાં? તો અહીં કને સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજાને કે મહારાજ વડતાલની અંદર એક વાર વર્ષમાં, કોઈક વાર 2 વાર, કોઈક વાર 3-4 વાર પણ જતા અને મોટા મોટા ઉત્સવો ઉજવતા. પછી હવે વડતાલમાં કેવા ઉત્સવ ઉજવ્યા એનું કંઈ ઓલું ખરું? 3-4 વાર વર્ષમાં જાય તો કયા કયા ઉત્સવ 3-4 વાર ઉજવ્યા છે એવી કોઈ પ્રસંગ કથાઓ? તો પછી સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે મહારાજ કોઈક વાર વડતાલની અંદર ગયા હોય તો એકાદશીનો ઉત્સવ કરે. ક્યારેક સફલા એકાદશી હોય, ક્યારેક સાનંદા, ક્યારેક દિલદા, ક્યારેક જયા, વિજયા, ધાત્રી, પાપ મોચની, વિમલા, વરુથિની, મોહિની, અપરા, નિર્જલા, આ ગમે તે એકાદશીઓના ઉત્સવો, આવી રીતે અનેક ઉત્સવો મહારાજે એ વડતાલની ભૂમિ ઉપર કરેલા છે. પછી અન્ય પણ ઉત્સવોની અંદર એ ભગવાનના પ્રાગટ્યને એટલે જન્માષ્ટમીનો ઉત્સવ હોય, ક્યારેક શિવરાત્રિનો ઉત્સવ હોય, ક્યારેક દીપોત્સવીનો ઉત્સવ હોય. આ ઉત્સવો મોટા મોટા ઉત્સવો પણ મહારાજે વડતાલમાં ઉજવ્યા છે અને પોતાના આશ્રિત એવા જે સંતો ભક્તોને એ પોતાના સાનિધ્યનો સુખ આપ્યો છે, આનંદ આપ્યો છે, પ્રેમની લાહણી કરી છે, કૃપાનો વરસાદ વરસાવ્યો છે. અને મહારાજ એ જ્યારે પ્રતિ વર્ષે જ્યારે ઉત્સવોમાં જતા ને ત્યારે પણ શું થતું? ત્યાં નિવાસ કરીને રહેતા. એમાં મહારાજ પણ નિવાસ કરીને રહ્યા હોય, ઉત્સવ ઉજવે ત્યારે આપણે એમ થાય કે જુનાગઢમાં પછી ક્યાંથી બધા ભક્તો આમંત્રણ અપાતો હશે, જતા હશે બધા ભક્તો. અહીંયા એક મજાની વાત છે. મજાની વાત એ છે કે એવા એવા પ્રદેશના નામ લખ્યા છે કે મહારાજ મધ્યપ્રદેશમાં પણ ગયા હોય, ત્યાં કને પણ દૂર પ્રદેશની અંદર પણ વર્ષમાં એક વખત પધારતા, કોઈ જગ્યાએ 2 વખત 3 વખત પણ પધારેલા હોય. અને મહારાજ ત્યાં જતા ત્યારે શું કરતા? ત્યાં જાય શ્રીનગરમાં વર્ષે એક વાર જાય તો શું કરે? એક વર્ષમાં એક વખત જાય ત્યારે કેવા ઉત્સવ કરે? તો એનું લખ્યું અહીં કને કે મહારાજ જેમ કે વડતાલમાં હોય તો ક્યારેક વિષ્ણુ યાગ, ક્યારેક બ્રાહ્મણો પાસે એ અષ્ટાક્ષર મંત્રનો જપ કરાવે, ક્યારેક બ્રાહ્મણો પાસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પુરસ્ચરણ કરાવે, ક્યારેક 1 કરોડ કે બીજા અન્ય કરોડો મંત્રો દ્વારા હોમ કરાવે, ક્યારેક વળી મહારાજ હજારો બ્રાહ્મણો સાધુઓને જમાડીને તૃપ્ત કરે, સુપાત્ર બ્રાહ્મણોને ગુડધેનું અને ધાન્ય પર્વતાદિકના મહાદાન કરે, અને ક્યારેક બ્રહ્મકુમારોને યજ્ઞોપવિત સંસ્કાર પણ મહારાજ કરાવે. યજ્ઞોપવિત સંસ્કાર પણ મહારાજ કરાવે. અને ક્યારેક તો મંદિરો હોય તો એના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પણ મહારાજ કરાવતા. ક્યારેક ઇષ્ટોત્સવ એટલે કે કુવા વાવ કે એવું ઘડાવ્યું હોય ને અને એનો જે ઉત્સવ એની ઇષ્ટકર્મ કહેવાય, પૂત કર્મોત્સવ એ પણ કરાવતા. આવી રીતે અનંત ઉત્સવો મહારાજ સત્સંગમાં વિચરણ કરીને ભાગવત ધર્મની પુષ્ટિ એ ઉત્સવ દ્વારા મહારાજ કરી રહ્યા છે. અને જ્યાં જ્યાં મહારાજ જતા કે આવતા ત્યારે ભક્તો ત્યાંના ભક્તો એને મહારાજના યોગથી, મહારાજના સાનિધ્યથી એનામાં હૈયામાં રહેલો અધર્મ છે, અધર્મ વંશ છે, એના બંધનથી મહારાજ એમને છોડાવતા. આવો અદ્ભુત. અને એના કારણે મહારાજ આમ સત્સંગમાં વિચરણ કરવાના કારણે મહારાજના યોગમાં આવે, એ બધું વ્યસન વ્યભિચાર પાપાચારમાંથી મુક્ત થઈ સદાચારમય જીવન જુએ ને એના કારણે અહીંકને સુરત મુનિ નોંધ્યું કે કળિયુગ તો બળહીન થઈ ગયો. કળિયુગ તો બળહીન થઈ ગયો અને ધર્મની ચારે બાજુ પ્રતિષ્ઠા વધવા લાગી. ધર્મનું પ્રતિષ્ઠાન થયું છે, સ્થાપન થયું છે, ભક્તિ ધર્મનું સ્થાપન થયું છે. આવી રીતે એ જે રમાબા આદિ બહેનો ભક્તોના જે પ્રશ્ન હતા એનો ઉત્તર મહારાજે એક ગામડામાં વિચરણ કરવા જતા ત્યારે શું કરતા, કેવી રીતે કરતા, કેવા કેવા ઉત્સવ ઉજવતા, આ બધી કથાઓ આપણે સાંભળીએ ને તો એમ થાય કે સાંભળતા જ રહી. શું કામ? તો ભક્તો એક એક કથા છે ને એ હૈયામાં જેમ 4 દિવસનો ભૂખ્યો માણસ હોય અને પછી એને ઠંડુ મજાનું મીઠું મધુરું શરબત મળે તો 1 ગ્લાસ પીવે ને એટલે છે ને નાભી સુધી ટાઢકનો શેરડો થાય, નાભી સુધી. તો એવી રીતે અહીંકને આ જે ભક્તો હતા
આ જે ભક્તો હતા એ મહારાજ જ્યારે ગામ પધાર્યા હોય કે પોતાના પ્રદેશમાં આજુબાજુમાં ક્યાંય આવ્યા હોય અને ઉત્સવ સમયમાં ગયા હોય અને ત્યારે મહારાજના દર્શન થાય, એ હરિભક્તોનો યોગ થાય, કથા વાર્તા સંભળાય ને ત્યારે જાણે કે જન્મો જન્મનો થાક ઉતારી નાખે, ટાઢા શેરડા થાય, ભીતરમાં તૃપ્તિનો અહેસાસ થાય. અને એટલા માટે આમ તૃપ્તિ નહીં, પણ તૃપ્તિ એટલે કેવી તૃપ્તિ? તો કે વિષયોમાંથી જાણે છૂટતા હોય ને એવો એક ઝાંખના એક આમ હૃદયમાં એવો ઝબકારો થાય કે હવે આપણે બધા બંધનોથી છૂટી રહ્યો છું, એવો ઝબકારો થાય. એ મહારાજ જ્યાં જ્યાં ગામડે જતા ત્યાં. એટલા માટે આઈકને સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજાને, ન તુપ્તિમ અધિગચ્છતિ ગચ્છામિ પીત્વા હરિકથામૃતમ પુનઃ તત પાતુમિચ્છામિ પીપાસુ મુનિભિ સત્તમ. ક્યારે પણ ભગવાનની કથા સાંભળવાથી તૃપ્તિ થતી જ નથી, અને તૃપ્તિ થઈ જાય છો તો એ કથા સાંભળતો નથી. હકીકત એવી છે. કારણ કે પુનઃ 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 તત પાતુમિચ્છામિ, ક્ષણે ક્ષણે ભગવાનના એ ચરિત્રો ફરી 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 સાંભળવાની ઈચ્છા થાય, ફરી ફરીને એનું સાંભળવાની ઈચ્છા થાય. તો આવી રીતે કથા વાર્તા એનું કારણ એ છે ભક્તો, એ પુરાણો હોય, પુરાણના પ્રસંગો કેટલી વખત ભાગવતની કથા સાંભળીએ પણ છતાં એ આનંદ આપે. શું કામ? તો કે પુરાણ છે એ ક્યારે જૂનું થતું નથી, શાસ્ત્ર ક્યારે જૂનું નથી થતું. એ ત્રિકાલ અબાધિત છે, એટલે સદાકાળ એ એવરગ્રીન કહી શકાય છે ને. એટલે ત્રણેય કાળની અંદર, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, ત્રણેય કાળની અંદર જેટલી વાર સાંભળો એટલી વાર એ આનંદ જ આપે, જેટલી વાર. અને વિશેષતા એ છે ભક્તો કે છાપું વાંચીએ કે દુનિયાના કોઈ બીજા પુસ્તકો વાંચીએ તો એનાથી તો મારા તમારા હૈયામાં કામ પ્રવેશ કરે, ક્રોધ પ્રવેશ કરે, લોભ પ્રવેશ કરે. બીજા દિવસે એ પુસ્તકને જોઈએ તો આ તમે વાંચી લીધો, સાઈડમાં મૂકી દઈએ આપણે. પણ શાસ્ત્ર છે એનામાંથી નિત નવું કેમ મળે? દરરોજ જેટલી વાર વાંચીએ એટલી વખત દર વખતે જુદું જુદું જ મળે, ભિન્ન ભિન્ન અહેસાસ થાય. એ શાસ્ત્રની વિશેષતા છે, અમને બરાબર યાદ છે. સહજ જ્યારે સંત દીક્ષા લીધી પૂર્વે એક એવી મનોવૃત્તિ કે આ દુનિયામાં ધર્મની અંદર ધર્મ હોય ત્યાં ધતિંગ હોય, એટલે ચમત્કાર જેવું કંઈ હોતું નથી, પણ આ લોકોને એક આસ્થા ટકી રહે એટલા માટે એક આ માહોલ પેદા કરવામાં આવતો હશે, એવી માનસિકતા. તો પછી ઘણીક વસ્તુ એવી હોય કે સત્સંગમાં આવ્યા પછી નજર સામે દેખાય. હવે આંખ જુએ છે પણ એટલે નજર સામે ઘટના બને છે, તમે નાકારો કેમ કરી શકો? પણ મનના જે તર્ક કુતર્ક છે એ એમ ન હોય. એક બાજુ હા દેખાય છે, બીજી બાજુ તર્ક કુતર્ક, બે સેના સામસામી હોય. એની વચ્ચેથી એક વિચાર આવ્યો કે ચમત્કાર બનતા કેમ હશે, ચમત્કાર કેમ સર્જાય? ભક્તો, ચમત્કાર કેમ સર્જાય એ મનમાં પ્રશ્ન સાથે એ મનની મથામણ ઘણા સમય સુધી ચાલી. મનની મથામણ ઘણા સમય સુધી ચાલી કે ચમત્કાર પાછળનું લોજિક શું છે, ચમત્કાર પાછળનું લોજિક શું છે, કે એના પાછળનું જે સાયન્સ છે, સાયન્સ ઓફ મિરેકલ, ચમત્કારનું વિજ્ઞાન. હવે આ પ્રશ્ન વચનામૃત આપણે કહીએ કે જેટલી વખત, પહેલી વખત વાંચ્યું એના કરતાં બીજી વખત વાંચ્યું, ત્રીજી વખત, તમે 1000 વખત વચનામૃત વાંચો તો 1000મી વખત પણ તમને વચનામૃતમાંથી જુદું જ કંઈક મળે. 1000 ને લાખ વખત વાંચીએ તો પણ જુદું જ મળે. એ કેવું છે તો કે શાસ્ત્ર કેવા છે તો કે એ ક્યારે જૂના થતા નથી. જૂના નથી થતા એમ નહીં, પણ મહારાજે જેમ સમુદ્રમાં કીધું કે સમુદ્ર અફાટ છે, એની અંદર સિંચાણો પાણી પીવે, એ ચરકલા પાણી પીવે, કાગડા કબૂતર પાણી પીવે, બધા પાણી પીવે, પણ પોતાની પાંખમાં જેટલું બળ હોય એ પ્રમાણે
એ એમાંથી પીવે, એનો આનંદ માણે. એમ શાસ્ત્ર છે ને, જેમ જેમ વાંચીએ, જેમ જેમ આપણે આગળ વધીએ, તેમ તેમાંથી વધુ ને વધુ મળે, વધુ ને વધુ મળે. અને એટલા માટે કહે છે પુનસ્તત પાતુમ ઈચ્છામી પીપાસુ મુનિભી સત્તમ. એટલા માટે મુનિજનો છે એ આ પીપાસુ ફરીવાર સાંભળવાની, વારંવાર સાંભળવાની, એ કથામૃત સાંભળવાની ઈચ્છા રાખે છે. અને આ જે ઈચ્છા છે એ ઈચ્છા જ આપણા હૈયામાં ભક્તો, એ મનનો જે પ્રશ્ન હતો કે ચમત્કાર કેવી રીતે સર્જાય, પણ એ જ પ્રશ્નનો ઉત્તર ભક્તો પહેલું વચનામૃત, એક દિવસ સવારે બેઠા હતા, પહેલું વચનામૃત ખોલીને એમાંથી જવાબ મળી ગયેલો. એટલે ભક્તો આ કથામૃત અહીં કને મહારાજે જે જે જગ્યાએ વિચરણ કરતા, એ જગ્યાએ મહારાજના યોગમાં આવતા જીવ છે એ સત્સંગની કથા વાર્તા દ્વારા ભક્તો ભગવાન એને અજ્ઞાનમાંથી જગાડી અને જ્ઞાનનો પ્રકાશ એના હૈયામાં પાથરી દેતા. એવું કાર્ય, સદ્ધર્મનું પ્રવર્તન કરવાનું કાર્ય મહારાજ એ સતત વિચરણ ભ્રમણથી એ કાર્ય કરતા હતા. અને એના કારણે કળિયુગ બળહીન થઈ ગયો, ધર્મની પ્રતિષ્ઠા થવા લાગી. એવી વાત અહીં કને સતાનંદ સ્વામી આ નોંધે છે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. ભક્તો અદ્ભુત કથાનો પ્રસંગ છે. આગળ જ્યારે કથાના પ્રસંગની વાત આવી ત્યારે હવે જે પ્રસંગ છે એ આપણે આવતીકાલે સાંભળશું. એ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.